તો ગાઈસ સવાર પડી જશે ગાડીની હાલત ખરાબ થઈ જશે તો સાફ સફાઈ કરવી પડશે અને અહીંયા આજે બનાવવાનો છે વિડીયો આજે એમેઝોન પ્રાઇમ ખુરશીઓ આવી ગોઠવી દે હવે એ તો ખુરશીઓ ને એ બધું ગોઠવીને કમ્પ્લીટ તૈયાર રાખ મારે થોડી એક જ બાકી મૂકવા થાય ને પછી આપણે કરી દઈએ શૂટ શિલ્પા મૂકવા મમ્મી જવાન કહેશે હા એમ જ ને બધું પતાવીને પછી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ શિલ્પાને આપ તો ઘેર જવાની ના શિલ્પા પમદાર તો આવી હતી પમદાર તો નથી આવી ચાલો તાણ અને આજે જવાનું તો ગાઈસ મમ્મીને તો વહેલા બેઠા છું પપ્પાને બે નાસ્તો વાસ્તો કર્યો મમ્મી નાસ્તો કરી દીધો શું બનાવ્યો તો રોટલી ચટણી બધાય કરી મેં એકલો બાકી કરી દીધું શિલ્પાને મૂકવા તમને મોડા મેળા આવે અમે બધું પતાઈએ ને પછી જેમ આજે વળી ઓરવા હજી કેટલું બાકી છે ઓરવાનું દેશ દુકાન ખુલ્લી નથી લાગવાની કામ કરે છે હા તો ગાઈસ મમ્મી પપ્પા બે તો આજ તો ઓરવા જશે પાછો કાઢલીને કાલ આમ વહેલો જતો રહેતો બસ નતો આવ્યો જતો રહેતા કારણ એ કીધું પણ કે મારો કે ઓર્ડર છે ઉતારી તરત મારે જતું રહેવાનું તો ગાઈસ વહેલા વહેલા બધો નાસ્તો કરો હટલા ન જઈશ ઓરવા આપણે ખાલી થોડી લઈને પસંદ આવતા રહે ગાઈસ વહેલા વહેલા સંજય મોહનથાળના ઢેપો ખાય કાલે લગ્નમાં ગયો તો એથી ઢેપો લઈને આવ્યો હતો મોહનથાળનો મોર આવ્યો સાસ્તો એને ઢેલડી કહેવાય ખાવા વહેલા વહેલા મારે નાસ્તો થયો નતો આજ ખાવાનું બનાવશે બટાકાનું શાક અને હવે અમે વિડીયો બનાવીએ હા વિડીયો બની નથી હું તો ગાઈસ અત્યારે અમારે છે ને શિલ્પાનું મૂકવા જવાય છે કારણ કે એવાનું વાવાઝોડું આવ્યું છે તે ઘર આખું તૂટી ગયું છે જો શિલ્પા તારા વહેલા જવું હોય ને તો ટીકલા કે આખી ગાડી સાફ કરી દે અમે કર્યું પણ અમે અમારા કોમમાં છીએ આ વિડીયો નહીં બનાવતા એ તો નજર કરી એ અમારે કોમ ચાલુ જ હોય તાણ તો ટીકલા કે ઉપર ધોઈ નાખવા કે આ ગાડી તું કે તારે જવું હોય તો અમે તો ના અમારી વાત ના મોને તો તારી વાત પેલા મોને અમે વિડીયો બનાવી એટલી કરી દે ને કે અમે વિડીયો બનાવશું નાશું ધોશું પછી ગાડી સાફ કરશું ચલો ટાઈમ લાગશે હો ક્યાં નહીં હું કશું લાવવાનું નહીં તારું ગાડીમાં નહીં લાવવાનું કશું લાવવાનું જ નહીં સંજાને નહીં લેવા દેવું ના અને બસ હું ચાલ નાખી દઉં પછી કે મૂકી જ નહીં મને તો આલી જ નહીં નાખીએ દઉં તાણું હા નાવી તો એટલી જ લઈ આલી કેટલી લઈ આલ કરવાની આ જો તિજોરી આખી તિજોરી ભરી નીકળશે ના હું નહીં લાવવાનો હું લાવવાનો જ હું લાવવાનો જ નહીં ના ગાડી મેં નહીં મૂકવા દઉં ના આવ્યો ચાલો ના આવ્યો હું કાલે વિડીયો બનાવતા જ વાર થશે હા હેનું કોમ છે ત્યાં આપણા હોય કોમ છે આપણા અહીંયા લાખ રૂપિયાનું કોમ ઊભું છે એટલે એ થાય પછી તો સારું થાય કે ખેર સંજય હા
કાલ તો મને લઈ નતા જ્યાં તે એવું કે તો હું વાતે કરી નથી યાર. એ તો મને દેવા બોલાવા આવ્યા હતા. તો પપ્પા દૂધી બી નીકળી આવ્યા હતા. ચાલ આલુ મૂકો. એ તો ઉપર થી આવ્યો તો મૂકી તો જા બોલી આવી હા, લાગ્યું હોય તો. તમારે તો બધી આસી. સોળીઓ આસી, ગાટા ઘેરે આસી. કાલ તો એવો નાચ આરો એ તો હું ના જોયો vlog જોયો? આવ્યો તો સોળીને જોડે જતા આવ્યો. વિલોગ જોયો ના, નહીં જોયું. નહીં જોયો જોજે દોડતી આવીને આવ્યો કરો તો ઘેર જઈને મારી આવો. મો નતો ના વિલોગ ઉતારો પબ્લિક થઈ જાય એટલે આપણે બધી થઈ જાય તો હું ભાઈ મારા vlog ચાલુ હોય તો બોલે જવા દે. પબ્લિક થઈ જાય એટલે મને શું કહેવું? ભાઈ guys કે છે પૂનમ તો કેવું બોલે? આ ગમે તે રીતે આવે આપણે આઈ તો બચ્ચો કરવા મોડે તો કરવા દેવાની. બચ્ચો નહીં અમે જીએ છીએ હવે આપણા વિડીયો રોજ જોતા ફેન કીએ એટલે આપણે તો ભૂલો તો ગાઈસ અત્યારે બનાવીએ છે ઢોસા આપણા ડોસા કહેવાય કે ઢોસા કે ઢોસા લખાઈ ડોસા બોલાય ડોસા હા અને આપણે તો ઢોસા કરીશું ઢોસા ઢોસા તો ગાઈસ અત્યારે અમારે હું ચાલુ છે એમેઝોન પ્રાઇમનું શૂટિંગ આ રીતે બધું પલાળી દીધું છે અને કરીએ જ ચાલુ રણેલા અમાર ઘરમાં થોડા રણેમાં કાલનો ભૂકંપ આવ્યો છે આજ ખબર પડી આદુ લેતો છે હા એ બોલી આદુ વાલ આદુ આદુ નહીં. તાણ શું છે કોઈ નહીં. ઇલાયચી નો. નહીં સંજા આદુ તો ગાઈસ ખાવાનું માર થઈ ગયું છે નાસ્તો બટાકાનું શાક બટાકાનું શાક. ને ખાટી સાસ તીખો બનાવો ગોળ, ખાટી સાસ. તો ગાઈસ હવે ખાવાનું બની ગયું અમારું કેવું જે વિડીયો સંજય બનાવશે ને કેવું જે અમે ખાશું નહીં અમે જોવું છે કેટલા વાગે વિડીયો બનાવે શિલ્પા કેટલા વાગે ઘેર પોકસી ના શિલ્પા પછી કંટાળી દીજે. ખાવાની ના પાડો. ના પાડસ ખાવાનું રીંગણ. રીવાણી હા દેવ તાણું આપણું કોમ મૂકીને તો પિક્ચર અચાનક ના જવાનું હોય તો તમે તો દાદલી તમારે નેની બહુ નહીં તમારા ઘરમાં તોય તમે એમ કરી હા એવું તો ચાલતું હશે બધું પડી જ્યું મોડ તૈયાર તો કરી કોઈના ખાવા લાયક નહીં રહી અમારી અમેરિકાની એક્ટ્રેસ ખાશે એનાથી એવું લાગશે કે તાજું એ તો તાજું લાગે આપણે તો વિડીયો બનાવશે તો ગાઈસ જો હું ઉતારતો પડી ગઈ કડાઈ તૂટી જાય આ રેડી કડાઈ તૂટી તૂટી જઈને એની એકડી તે બીજી કરી લે તો ગાઈસ અહીંયા તો હજી સંજય ઢોસા બનાવશે બનતા નહીં કઈ નહીં બનતા ને એક તો એ ખાધું નહીં બધું અરે વાહ. તો શું કરવા ખાઈ જાય તું તમને તો લાગે આ બધા તો હશે તમે બનાવી દેવાના બનાવવાના શું ના બધા આ ટેસ્ટ મારા છે જેવો સારો બનાવી આપવાનો હવે ચાલશે થઈ જાય તો થઈ જશે થઈ જાય ના થાય આપણે બટાકો નાખી પડત કરો તો પહેલી વાત પછી હવ હેડ અંદર જાઓ લોહી આવીએ એકાદ તમારે આવા દેખી લોહી નહીં કરી એ તો ચાલો લોહી તો એવું તો થોડું નીકળી જવાનું છે એને બધું એક ટીપામાં હા પેલી વાર ડોસ્યો તો જો કેવું કરી કોણ બે ડૂસ્યો હા કઈ ડૂસ્યો તમારે ને કોમ નહીં હવારોના મતતા હતા પતિજુ કમ્પ્લીટ જો આવા ઢોસા બનાવ્યા છે મિની કિચનના છ બને કોમેન્ટ કરી કહેજો ઓમાં તો કમ્પ્લીટ લાગ્યું છે ઉપામાં શિખર સેટ નહીં થતા શિલ્પા તૈયાર થઈ કે નહીં તૈયાર થઈ અહીંયા બસ બેઠી કરીને આવવાની પપ્પા આવું સી મૂકવા આજ બોલ્યું હા સાચું જ કહું છું પપ્પા આવું છું પપ્પા કેમ જઉં છું મૂકવા એવું કોમ સાથે શું કરું હવે તમારું મારા અત્યારે કોમ થતે હવે હું કોમે થાય હા મને નહીં લાગતું અત્યારે જે મોડું કરીએ તે હવે તો કોમ થાય. હું કામ પાછું જ 5-6 વાગે હો પાછું જ 5-6 વાગે તો જો એવું કોમ થાય 5-6 વાગે નહીં પોકે તારા જો 3:30 વાગ્યા છે તને 4:30 ગનવાળા પકાડી દી સાચું હા હેડ ઊભી થા બરાબર બપોર વાગે ત્યાં જવું હોય તો તો ના આવ્યો હેડ તને ખાવું નહીં કે ચાલશે લે ખાન તો હું ભૂલી જ હું અહીંયા ભૂલી ગયો છું આજે હું પગ ભૂલું છું પછી યાદ આવ્યું ખાવાનું ભૂલું છું મોટી ગાડી સાફ કરી દેજે કર દે પોણી વેડીને બધું માટી થઈ છે હેડ કરસ એ સાફ તું નહીં નાખ ચલો ગાઈસ ખાઈ લઈએ થોડો નાસ્તા જેવું હવા ટાઈમ આવી ગયા ગાઈસ થી જઈ રહ્યો છો બે સાસ ખુલ્લી છે બે તો ખાઈ ગાઈસ આમ કેટલી વાર તો કીએ ચલો ગાઈસ તો તમે ખાવાનું ખાઈ લે આજ તો અમે ખાવાનું ભૂલી ગયા હતા સંજય કોમમાં એટલા બિઝી થઈ ગયેલા ને કે ખાવાનું ભૂલી ગયા તમારું પરમેશ્વર ને ના એ ભૂઈ પડેલું માટી વાળું ખાતી ના પાછી તું એકલા તો ગાડી ધોઈ નાખ મોટી પાણી નહીં આવતું તો ધોઈ નાખતા ખબર હતી
ચલો ગાઈસ તો થોડું ખાઈ લઈએ. આમાં તો ચક્કર આવ્યું થાય ને માથું ચડીશું શિલ્પાને મૂકવા જવાની છે. ચલો હવારે હવારે શિલ્પા ના हमारे पास बीजो वीडियो बनाना तो तैयार थी હું થઈ ગયો તૈયાર તો ગાઈસ ટીકાએ ગાડીએ ધોઈ નાખી અને સંજય અમારો વિડીયો બની ગયો શિલ્પા હેડ સંજયબેન ને આનું સંજય આપણે એ તો આમાં ના હેલો જ છે ને ખાલી કપડો જ બદલવાનો એ આ દાળ કે જેમ ટોળી વિયાન છે ફ્રીજમાં ચીઝ પડી જાય ને તો પિઝા બની રાખજો. કોણ બનાવે પિઝા એ તો હું રાખ સાહેબ બનાવશું ચિંતા ના કરો તું બનાય આમાં તો બધું આવડે અહીંયા કામ કા બનાવો એ તો તમારે બનાવવાનું તો હેડ શાક રોટલો જ કે તમારે બનાવવાનું કઈ હાડી ને કઈ હાડી ના અમે કશું યાદ નહીં કરે હું કરાય હું કોણ ચિંતા કરે તો શું કરાય તું તો તને તો ઉતારી સીધા આવે નીકળી જશે સંજમ બે ઉભા જ નહીં રહેવાના તો ગાય શિલ્પા તો અમુક કહે છે ખોજું શાંતિજી અને કેટલા દાણા રહેવાની છું તું પાછી રજે આ વખત રહેવું હોય તો આવજો પાછા લગનમાં લગનમાં એમાં પાછું આ વાત આવી. ના હું નહીં સાંભળવાનું પાછી તો આય નહીં આવી તો પાછી તો આય જ તો જય ઓછાને આવશે તો બોડી તું જતી રહેજે હું સેવન હંગાથી જવાનું છે તાટો રવિને આબાન હોય. હા હું સેવન જવાનું પહેલા બની વર્તી વખત થઈ ગયો તૈયાર સ્પ્રે લાવજે સ્પ્રે આનો કેવો આવ્યો હા હા મને ચક્કર આવ્યું એવું થાય છે એવું લાગે મારે કોઈક ખાવું પડશે વાટમાં તો ગાઈઝ અમે જઈએ છીએ ગનવાડો આજ તો શિલ્પાનું મૂકવા એના ઘર ભાગી ગયું છે ના એના ઘરનો પતરો તૂટી ગયો છું વાવાઝોડાને કારણે તને મૂકવા જ જઈએ છો તો તાર મમાન ઘેર રહેજે હેડ કે હેડ શિલ્પાન કે હેડ આવું આચો જાય છે યા અમારા ઘેર જતા 2 કલાક હા તો એટલે તમારે જતો નહીં કોઈ ચો જઈ શિલ્પા હેડતી નહીં તારની બહુ મારે આડી પાડતી હતી આવવાના રાહ જોડાવે કોઈ નહીં હા વાંધો નહીં તું તને તું કે હું તૈયાર તો થઈ ના તો હું વળી તો ગાઈસ ગાડી તો એકદમ રેડી છે ચલો છીએ શિલ્પા તો બહુ ટાઈમ લગાવ્યો ઊંચું કરીને કર અરે લોકો ટેંગ 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 સંજય આટલી બધી ખુરશીઓ આમ શું કરવા કરતી ટેંગર 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 આ ખુરશી સંજય કે હરખી કર બાયડી મોટા ભાઈ નાનો પકડશી. સંજય કે સંજો પકડ હું ગાડી ચલાવશું હા તાણું લ્યો હજુ હાલ તો નહીં ચલાવતા પકડો. સંજય કે એ આવી ગઈ ગાડી નાનું. બ્રેક મારી રહ્યો હાથેથી બ્રેક મારી રહ્યો. મસ્ત વાયરો ગુડ લક. એ આ ઘર પેલા જાણ છે તારનો શિલ્પા મોર તો હવે ચમ કશું બોલતી નહીં. એ ઉતર નેચો ઈન કેમ લઈ આવી જાઓ જાય હા ઈન લઈ જાઓ. નેચો ઉતર નેચો ટેંગ 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 શિલ્પા બાયણી બહેની સંજો પકડશે આગી જાય તો પકડું કઈ ફરવાની છે. અમે જઈએ છીએ શિલ્પાને મૂકવા માટે આ લઈ જાઓ છોકરોને. વિયો ટાટા વી ટાટા વિયો ચલો ગાઈસ હવે જઈએ છીએ તો કલાકનો રસ્તો છે અડધો કલાકનો 1 કલાકનો રસ્તો છે કમ્પ્લીટ 1 કલાકનો કેટલા રસ્તો. વાગ્યા છે જોઈ લે 4:30 વાગ્યા છે 4:30 શિલ્પાને પકડવાની હતી એને મને હાટા ખબર જ હતી તમે જલ્દી તૈયાર કર પણ તું તૈયાર ના થઈને હું તો હું તો તૈયાર હવારની તૈયાર થઈ આ છેલ્લે કરી મોડ કરી દઉં. શિલ્પા છેલ્લે એ તો ખાલી રૂમાલ લેવા જતો 2 મિનિટ થાય શિલ્પા જાય છે. શિલ્પા હા પાછળ રહીને 2-3 દાડા રહીને આવતા રહેજો હો ઓકે આવજો કે ભાઈ મારે કે એ પણ કબજાની એવું સિલવાનું છે બરાબર શિલ્પા હોબળી લીધો કે કડા હું જવા દઉં હું કીધું મમ્મી ના આવજો કે ભાઈ આજ કે આવતું રહેશે 2 દિવસ થઈ. તો ગાઈસ પપ્પાની વાટમાં મળે હોમાં તે મમ્મી શિલ્પાને કીધું છે 2 દાડામાં આવતી રહેજે બ્લાઉઝ સીવાના છે. આમ તો લગન પછી જાય કે લગન વાળી પરમ દિવસે તો પેલી કાલે ગણેશ સ્થાપના હા. પરમ દિવસે પાર્ટી અને 21 તારીખે જોન જાય તો ગાઈસ 22 તારીખે શિલ્પાને આવશે તો ચલો જઈએ અમે સીધા ગણવા 22 તારીખ પછી 26 27 લગન છે બાપા. હા 27 મોમાનો ઘેર એટલે તારે સીવવો પડશે જલ્દી ફટાફટ તો ગાઈસ શાહપુર કંપાસા તો ભાઈ સમૂહ લગન છે કદાચ કાલાવન થાય તો થાય કદાચ સંબંધીનું જોડું પહેરવા તો કદાચ આવન થશે જ. તો ગાઈસ કાલે 2000 નું ડીઝલ પુરાયું હતું આજે પાછા આવી ગયા ચલો ફરીએ છે આપણો ફરવા નહીં થતું. હવે ડીઝલ પુરાઈ લઈએ વાટમાં જતા હું પાછી અર્થી ડીઝલ પુરાઈ પછી નીકળીએ તો ગાઈસ અમે આવી ખટાશના વળી જાય છે ગંધાળા
2 કિલોમીટર બાકી રહ્યું. હવે ગુડ્ડુ મામા ઘર આવશે. મોકળિયા મોમાં આયા. યશ્વિન મોમન ગંધી આવો એ નહીં મોકળિયા આવ્યા યશવિન મામા ઘર આવી બસ છોકરા ગઢવાડા. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘનવાડા શિલ્પાનું મૂકવા. શિલ્પા જવું કરતી હતી. કેમ ડોક્ટર ઘેર છો? દવાખાનું બંધ છે? દવાખાનું બંધ છે? હા ના આવું આમ છોકરો મોમાન ઘેર નહીં ફાવતું. કશું સસન જાઉં મો અરે પેલા હેડો અમે જઈએ તાણે ઘેર. ના પેલો હાલ્લો વાલ્લો લાવજે કોક લઈ જવાનું છે. ના એ છો આવશે ચાલશે. મસ્ત આમ ચિલ્ડ મંગાવો આમ થમ્સ અપ. આવું નહીં ડોક્ટર એ જેમ રહું છું ગરમી લાગે છે ડોક્ટર તાણું તા મારે છો હતાણું તો કઈ ડોક્ટર ના ઘેર આવીને બેસી જાય અમને નીકળે. ડોક્ટર આપવું નહીં? હેડો હેડો પૈસા રે બધા કરે રજાઓ છે કેટલા દિવસ? 15 દિવસ. તો એ પતિ જાન 15 દિવસ. તો કઈ અમે જઈએ શિલ્પાનું હોય મૂકીને ચસ્પો નાખો પણ આગળ મૂકી દે ખૂબ હતો હેડો લે ચિંટુ તો જ લે 2 જણા 2 ભાઈઓ લેજો લે એ મૂકી દીધો તો લાવ આવજો. ચલો ગાઈઝ જઈએ હવે. ખુલ્લું રહી ગયું લાગે છે. રહી ગયો મૂક્યું હશે ખાલી કરવા માટે. તો ગાઈસ ક્યારે આલુ આવ્યા છે હવે સંજય જશે શાકભાજી લેવા કારણ કે ચાંદનું શાકભાજી છે નહીં. હા તું શું લેવા જઈશ? હું પાવર નહીં એવું લેતા હું પેલા રિમોટ છોકરા માટે કોક લેતો છે પાવર લેતો છે બીજું આ 5 બાબી રસ કહેતો તો કોક. હા ના રસમ નહીં લેવું ના ના ખવાય તો વરસાદ આવી ગયો ના ના ખવાય રસ બસ. તો ગાઈસ સંજય શાકભાજી લઈને આવી ગયો. બધું લાવ્યો કોણ? ગવાર ભેડા અને દૂધી એટલું લાવ્યો છે. હા હા નહીં ચાલે? હવે ચાલશે. હેલો હા ના નીકળી ગયા. પકોડી મંગાવી હતી હોય તો હાલ અંદર હા તો લોલીપોપ હાલ બિચારો બસ પૈસા આલ્યા ને હું કહું એના મમ્મી પપ્પા રોજ મોકલી. હા એટલે આવું ખાવાનું ને એવું હોય ને તો ચાલે. લગભગ ટાઈમ થયો છે કેટલો થયો સંજય જોયો? 7 વાગે કમ્પ્લીટ. રાતમાં આયા ને તા મોમા નથી સવારે આવવાનું તું રવાનું તું તા મોમાન ઘેર. તો ગાઈઝ અમે આવી ગયા છે ઘેર. પેલો લઈ લેજે પાછળ છોકરો માટે. જા સંજય કાકા જોડે જા. આવી ગયા અમે તો શિલ્પાન મૂકીને ઘેર. હા હા અમે બે હતા કલાક જેવું બે હે કલાક તો વધારે કહેવાય ને તાણું. કે બે હતા એ તો કહું છું. તો ગાઈઝ હું અને સંજય બે તો ગંદવાડા છે તો ઘેર આવી જાય. પપ્પા માટે રિમોટ લાવ્યા છીએ નવું સ્પેશિયલ. તો આ રિમોટ બગડી ગયું હતું તે હું પપ્પા જોશી આવો પિક્ચર સાઉથનો બાબુ હા નેટ હતો અને વાપરતા નહોતા. આમાં પૈસા વસૂલ થશે કદાચ નહીં. ટીવી ચાલુ જ હતો નેટના પૈસા તાણ જ વસૂલ થઈ ગયો. હા હા કાર્ટૂન મોબાઈલમાં જો કાર્ટૂન કોઈ જોવાનું જતું વળી કોઈ જોવાનું. તો ગાડી મુહૂર્ત આપણા વિલંબથી કરીએ કાકી. ઠાકોર ફેમિલી જય આવી ટીકા કાકાની હા આ બાજુ જો 4K આપણો વિડીયો અને ટીકાનો સાદો. ટીકો 4Kમાં નહીં મૂકતો વિડીયો. નેટ આલા ફોન મૂકતો ચાલે. થઈ ગયો બાપા તમારો રિમોટ. આમાં બે જોજો બસ. તો ગાઈઝ અહીંયા તો પહેલા સ્ટાર્ટિંગમાં બ્લોગ ચડાવ્યો. બ્લોગ જોઉં છું અહીંયા પપ્પા મમ્મી બધા બેઠા છો. તો ગાઈઝ જોઈએ ઘેર ખાવાનું શું બને છે આજે? સરપ્રાઈઝ ભજ્જો ચેપ અને જે ફેણ વળી છે તેલમાં. તો ગાઈઝ તો અમારે પરોઠા બને છે. હા શું છે મંચુરિયન બનાવો છો? સોસ લાયા મંગાવાય ના પાડ સોસ તા તો લાવ ગુડ તો ખબર નહીં. પીઝા બનાવવાની
હા પિઝા બનાવવાના આ જો ને ગુડ્ડુ કે પિઝા બનાવવાના પિઝા કેવી રીતે બનાવશી આ રીતે ના બનો પિઝા ક્યાં મને માથું દુખાય છે હું અત્યારે ઊંઘી જાઉં છું નહીં માથું દુખાય છે ને તાવ આવ્યો છે અને અશક્તિ થઈ જઈ છે હા મારે તો અવાજ ઉપરથી કોઈ ના ખબર પડે કે હું કેટલો ગમવો છું અલે હું બનાવીશ હા શીખર આ રે હર આ જો તૂટી ગઈ ગોટા મંચુરિયન ઓગળી જાય શું હું બનાવ્યું ગોળી દાળ નથી બનાવી વળી વળી નું હે ને વળી કોક બનાવી તળી અને પછી બનાવી છે ને તો કરી તો બનાવી પક્કર કાઢી એવું જેવું ભાવ હશે તમારે ના મારું બસ તાણું બાપુ પૂનમ એટલે ખાવે ગોળી એટલે ખાઈ રહ્યા તો ગાય જતો બધો ખાઈને ઊંઘી ગયો સંજુ ઊંઘી ગયો ટીકો ઊંઘી ગયો પૂનમને બધો ઊંઘી ગયો બધો ઊંઘી ગયો ચલો આપણે ઊંઘી જઈએ તાણું